અમદાવાદ શહેરમાં ડમ્પરને કારણે સતત અકસ્માત થઈ રહ્યા છે, ત્યારે ખોખરામાં પણ ગત મોડી રાત્રે એક્ટિવા પર જઈ રહેલી એક 22 વર્ષીય યુવતીને પૂરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારી હતી, જે ઘટનામાં યુવતીનું ગંભીર ઈજા થવાથી ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડીને પોલીસને સોંપતા આઈ ડિવિઝન પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે। સમગ્ર જાણકારી અનુસાર ખોખરામાં રહેતી 22 વર્ષીય ખુશ્બુ ગુપ્તા ખાનગી હોસ્પિટલમાં નર્સિંગનું કામ કરે છે। ખુશ્બુ ગઈકાલે રાત્રે પોતાના એક્ટિવા પર અનુપમથી મદ્રાસજી મંદિર તરફ જઈ રહી હતી। દરમિયાન તે અયોધ્યા સોસાયટી નજીક પહોંચી ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે આવતા એક ડમ્પર ચાલકે જોરદાર ટક્કર મારી હતી। ટક્કર એટલી ભયાનક હતી કે ખુશ્બુ એક્ટિવા પરથી નીચે પટકાઈ અને તેના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ગંભીર ઈજાને કારણે યુવતીનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું। અકસ્માત બાદ આસપાસના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ડમ્પર ચાલકને સ્થળ પર જ પકડી રાખ્યો હતો। આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી ડમ્પર ચાલક વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।